ચૈત્ર સુદ દસમ છે, સોમવાર છે, તારીખ 7/4/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. મહોમહી શ્રીજી મુનિ પ્રત્યે બોલ્યા, મહોમહી પ્રશ્ન ઉત્તર કરો. સંત સભા બેઠી હતી એટલે અરસપરસ પ્રશ્ન ઉત્તર કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કઈ પ્રકારે થાય? ભગવાનની મૂર્તિમાં હેત કેવી રીતે થાય? જગતને આ જગતમાં તો સેજે સેજે હેત થાય છે. બૈરી, છોકરા, ઘર, ખેતી, વાડી, ભેંસો, ગાયોમાં હેત થાય છે. પણ ભગવાનમાં કઈ રીતે હેત થાય? માનો કે દીકરામાં હેત થાય, પત્નીમાં હેત થાય, આ બધું તો હેત થાય છે. પણ લખુચારણ હતા લોઢવા. મહારાજ 1.5 મહિનો લખુચારણને તે રોકાયા. એમની પાસે 300 ભેંસોનું ખાંડું હતું. પછી શ્રીજી મહારાજે કહ્યું કે બેન, તમે અમને બહુ સારી રીતે રાખ્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. વિઠલાનંદ ને બાળાનંદ પણ ત્યાં જ રહેતા હતા. નિરાકારવાદની ઉપાસના હતી. મહારાજને ઘણું સમજાવ્યું પણ એક રીતે બીજા ના થયા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે હવે અમે જશું. તો કે તમે અમે કહીએ એમ કરો. અમે કહીએ એમ કરો. તો કે તમે કહો એમ થાય નહીં. અમે તો શુદ્ધ સાકારની ઉપાસનાવાળા છીએ. અમે નિરાકારમાં માનતા નથી. પણ અમારું જો તમે ઐશ્વર્ય જાણતા હો, અમને મોટા જાણતા હો, તો તમે અમારી પાસે કંઈ માગો. ત્યારે લખુચારણે કહ્યું કે મહારાજ, આ મારું 300 ભેંસનું ખાંડું છે તે અમર રહે. લે મહારાજ કે આપણે મરી જવાના, તો ભેંસો ક્યાંથી અમર રહેશે? જીવને સ્નેહ કેવી રીતે થઈ જાય છે? જુઓ, આવી રીતે સ્નેહ થઈ જાય છે. માણસમાં સ્નેહ થાય તો સમજીએ. પણ આવી રીતે શ્રીજી મહારાજ એક ગામથી નીકળતા હતા. તે એક બાવાજી સૂતા હતા વડ નીચે, પણ તાવ ભયંકર ચડેલો. એટલો બધો તાવ ચડેલો. પછી શ્રીજી મહારાજની સાથે ભજનાનંદ સાથે હતા. ને મહારાજે કહ્યું કે ભજનાનંદ સ્વામી આને દવા આપો, તાવ ઓછો થાય. ભજનાનંદે દવા આપી, માથા ઉપર પોતા મૂક્યા, તાવ ઓછો થયો. બાબા કંઈક સાત્વિક હશે એટલે મહારાજે એની પાસે બેસીને કહ્યું કે બાબાજી, આ ગામથી 5 કિલોમીટર દૂર તમે અહીંયા રહો છો, તમારી કોણ સેવા કરે? બીમાર થાવ તો કોણ ધ્યાન રાખે? એટલા જ માટે સાધુ સમુદાય કે ગ્રસ્ત સમુદાયને આજ્ઞા કરી છે, ગ્રસ્ત જ્યાં સુધી પોતાના ઘરમાં રહે ત્યાં સુધી સેફટી છે. ત્યાગી પોતાના મંડળમાં રહે ત્યાં સુધી સારું છે. મંડળ છોડીને એકલો ફરવા માંડે પછી એમને મેં ઘણા જોયા છે, એમને મરી જાય છે. કાંઈ નહીં, કોઈ જગ્યાએ ગયા હોય ને એટેક આવ્યું કે કાંઈ મરી ગયા, પતી જાય છે. અથવા તો કંઈક ખોટા ધંધા થાય તો કોઈ પતાવી દે છે. હવે ઘણું સાંભળ્યું છે, કેટલા એવા કિસ્સાઓ સાંભળ્યા છે. એટલે કાં તો મંડળમાં રહેવું, પાર્ષદ હોય કે સાધુ હોય, અને કાં તો ગ્રસ્તમાં રહેવું, પણ એકલું રખડવું નહીં. અને પણ જે એકલમેળિયા સાધુ છે ને એને પછી તમે ગાયો જોઈ હશે. ગાયો, ભેંસોમાં એવું નહીં દેખાતું. ગાયોમાં 2 પ્રકાર હોય છે. રખડતી ગાય ગમે તેનું ખેતર ખાઈને પાછી સવારે વાડામાં આવી જાય, રખડતી ગાય કહેવાય. પણ ક્યારેક પકડાઈ જાય ત્યારે એનો ધણી ધોકે તાળે, પકડે ને ત્યારે ધોકે મારે, કારણ કે એનું ખેતર ખાયું હોય તો. તે મહારાજે આ 32મા વચનામૃતમાં પ્રથમ નામમાં કહ્યું છે કે હરાડી ગાય જેવા ના થવું. હરાડી ગાય જેવા ના થવું તો ઘરગનથી ગાય જેવા થવું. વાડાની ગાય જેવા થાય તો વાડામાં રહે, પણ આ તો હરાઈ ગાય શું ધંધો કરે? ધોકા ખાય ને મારે વાઘ આવે તો મારી નાખે મહારાજ કે. એટલે હરાડી વૃત્તિ રાખવીની આ સંપ્રદાયમાં જે હરાડી વૃત્તિવાળા સાધુ છે
એ પછી રખડતા ફરે, એકલા એકલા અહીંથી અહીં ફરે ને અહીંથી અહીં પડે. એને જોડે ન ગમે, કારણ કે બધા ધંધા એવા, જોડો ક્યાંથી ગમે? શ્રીજી મહારાજની આજ્ઞા ન ગમે પછી. એટલે મહારાજ કંઈ સારું નહીં. એટલે બાબાને મહારાજે પૂછ્યું કે બાબાજી, આ ગામમાં તમે રહેતો હોવ તો સેવા ન કરે? તો કે ના ના ના, ગામ તો ઘણું સારું છે, સેવા કરે એવું છે, પણ 15 વર્ષ પહેલાં મેં અહીંયા બેટા બોયા. બેટા એટલે વડ વાવ્યો છે. તે વડ છોડીને હવે જવું ક્યાં? વડમાં બંધાઈ ગયા, સ્નેહ થઈ ગયો. બોલો ભાઈ, આ તો ઓછી મમતા નથી. વડમાં બંધાઈ ગયા, ઉપાધિ થઈ. માણસને સ્નેહ તો ક્યાં ને ક્યાં થાય છે. બાવાજી બોરડી વાવી હતી, બોરડીમાં બોર પાકા થયા અને બાવાને મરવાનું થયું. એને થયું આવા પાકા બોર ખાવા નહીં મળે. અને એક સામે બોર હતું, એ બરાબર જોઈને થાય કેવું પાકેલું છે, પણ હારે આપણું પૂરું થઈ ગયું. આમ ડફી ગયા. બોર અહીંયા રહ્યું, બોરડી અહીંયા રહીને બાબાજી પહોંચી ગયા. બાબાજી કહેતા હતા કે હું મરીશ ને ત્યારે દેવના નગારા વાગશે. કાંઈ નગારું વાગ્યું નહીં, બાબાજી મરી ગયા ત્યારે. ચેલાએ કીધું કે ગુરુજી કહેતા હતા કે હું મરીશ ત્યારે નગારા વાગશે, પણ નગારા વાગ્યા નહીં. તો કે એમાં એવું છે ને કે વૈકુંઠ બહુ દૂર છે, હજી 10-12 દિવસે પહોંચશે, પછી નગારા વાગશે. વૈકુંઠ દૂર ઘણું છે ને, એટલે આજકાલમાં નગારા ક્યાંથી વાગે? ત્યાં પહોંચ્યા પછી વાગશે. બોલ્યો કે એ ક્યાં જવું પડે. પણ એક ચેલો હોશિયાર હતો. ગુરુજીને જ્યાં સૂતા તે પલંગ ઉપર જોઈને જોયું તો એક બોરું પાકેલું હતું. એ બોરું ઉતાર્યું અને તો ચપ્પુથી કાપ્યું તો જીવડો કપાઈ ગયો. અંદર ઈયળ પડી હતી કપાણી, અને ત્યાં નગારા વાગ્યા. લ્યો, આવું છે ત્યારે. આવા સમર્થને પણ બંધન થાય છે. નગારા વાગે તો કંઈ સમર્થન સામાન્ય નહીં હોય ને. શીતલદાસ ને જાનકીદાસ દ્વારકાની યાત્રાએ જતા હતા. રસ્તામાં ગઢપુર આવે, ગઢપુરમાં રાત્રિ રોકાણ કર્યું. પછી સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે અમે ગુરુ ચલો, અમે દ્વારકાની યાત્રાએ જઈએ છીએ, આ પોથી સાચવી રાખજો, અમે આવી ત્યારે પાછી આપજો. મારે કે મૂકી દો રૂમમાં પોથી મૂકી દીધી. અને ભાઈ પાછા રિટર્ન થયા દ્વારકાની યાત્રા કરીને. એટલે એક જ ચેલો જ આવ્યો, ગુરુ ના આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે એલા એ જાનકીદાસ, શીતલદાસ ક્યાં ગયા? તો શીતલદાસ તો વૈકુંઠમાં ગયા. એ કે વૈકુંઠમાં ચોથી જાય તો ગોલોકમાં વૈકુંઠી તો અહીંયા જ છે. અહીંયા ક્યાંથી હોય? મારે કે પોથી છોડો. પોથી છોડી એમાં એક ડાબલી હતી. ડાબલીમાં એક રૂપિયો હતો. એ રૂપિયામાં કણો થઈને ચારે બાજુ ફરી વળ્યા. જુઓ સ્નેહ કેવો થઈ જાય છે ભાઈ, વિચારજો. હવે આમાં સ્નેહ, ભરતજીનું દર્શન તો સાંભળીએ છીએ, પણ આમાં ભરતજીને મૃગલામાં સ્નેહ થયો. રાજ્યમાં મૃગલા નહોતા. એટલે કહે છે જીવ પ્રાણી માત્રને ક્યાં ને ક્યાં સોટે. આ જીવનો સ્વભાવ છે ગુંદર જેવો. ગુંદર જોયું, મોટું ગુંદું હોય, એને આપણે પાકે ત્યારે ખાઈએ, પછી એમાં ઠળિયો હોય, આંગળીમાં ચોટે, અહીં તો અહીં ચોંટી જાય, અહીં તો અહીં ચોંટી જાય, પણ મારો બેટો પડે, નીચે ના પડે. આ સ્નેહ એવો છે, નીચે નહીં પડતો, ગમે તે ચોંટી જાય. ભાઈ ગ્રસ્તાશ્રમ મહારાજ કે સ્નેહનું લક્ષણ છે. ગ્રસ્તામાં હોય તો પત્નીમાં, છોકરામાં ચોંટે, પણ એવો ને એવો સ્નેહ જો મંદિરમાં આવીને ત્યાગ વિરાગ રાખતો હોય ને ભગવાનમાં ચોંટે તો એનું જો કામ થઈ જાય. એવો ને સ્નેહ સંતોમાં કે ભગવાનમાં ચોંટી જાય તો કામ થઈ જાય એનું. પણ સ્નેહનો સ્વભાવ ચોંટવાનો છે. ચોટે ને ચોટે, ગમે તે જગ્યાએ કરો તો સ્નેહ ચોટ્યા વગર ન. ચિકણ છે ને અંદર, ચિકાસ છે, ચિકાસ ચોટે. એમ અહીંયા સ્વયંપ્રકાશ આનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ કઈ રીતે ભગવાનના ભક્તને ભગવાનને વિશેષ સ્નેહ થાય? પછી તેનો ઉત્તર મુનિએ માહોમય કરવા માંડ્યો, પણ ગતિ પડી નહીં, બહુ ટપો ન પડ્યો. એટલે કે બહુ સમજણ ના પડી કે કઈ રીતે ઉત્તર થાય. શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે સ્નેહ તો રૂપે કરીને થાય. પછી ભગત કામે કરીને થાય, લોભે કરીને થાય, સ્વાર્થે કરીને થાય. બોલો ભાઈ, સ્નેહ તો રૂપે કરીને થાય.
કોઈનું રૂપ સરસ જોવે તો આ હા હા ક્યાં રૂપની મણી છે, પણ એને કોઢ નીકળે તો કાબરચિત્રો થઈ જાય તો જોવો ગમે નહીં, ગમે પેલા એ માણસ તો એને છે ને, માણસ એને નથી, છે તો એને હે. રૂપે કરીને મારે થાય કે રૂપમાં જ્યારે કોઢ નીકળે ત્યારે એવું થાય. રામાનંદ સ્વામી પોતાના ઇતિહાસમાં એક ઇતિહાસ લખે છે કે એક ભાઈ અમારી સભામાં આવે અને તે એક બેન સામે જોયા કરે સભામાં. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ નિયમ છે. અન્ય જગ્યાએ જે પાપ કર્યું હોય તીર્થમાં વિનાશ થાય છે, અને તીર્થમાં પાપ કરે છે તો લોખંડની કીડી જેમ લોખંડમાં ચોડીએ તેવું થાય છે. હવે આને મંદિરમાં આવડું શું છે? રામાનંદ સ્વામી સભામાં આવા રામાનંદ સ્વામી મુક્તાત્મા બેઠા છે એને મસ્ત જોયા કરે. રામાનંદ સ્વામીએ પેલી બેને કીધું કે પ્રભુ આવું થાય છે, સભામાં પુણ્ય કરતાં પાપ થાય છે, એ સામું જોયે છે, એની દ્રષ્ટિ ખોટી છે, મારા ઉપર પડે. રામાનંદ સ્વામી જુલાબની ગોળી આપી, એટલે આ તું ભેગું કરી રાખજે બધું. ઝાડા ઉલટી થાય, ભેગું કરી રાખ્યું. પછી 15 દિવસ પછી બેન આવી, આવું આપણે કરાય નહીં ભાઈ. રામાનંદ સ્વામી સમર્થતા કર્યા. ત્યારે પેલો ભાઈ આવીને બેઠો તો મામા બેન આવીને, ઓહો બેન તમે આવા થઈ ગયા, તો કે તારું રાખ્યું છે, તને જેમાં આસક્તિ હતી ને તે રાખી મૂક્યું છે, ઘણા બતાવે લે આ તારું રૂપ. આ રૂપે કરીને આવું થાય. રૂપ મહારાજ કે સ્નેહ ઉતરી જાય, રૂપે કરીને સ્નેહ હતો મટી જાય, સ્નેહ રહે નહીં. તો રૂપે કરીને સ્નેહ મટી જાય એટલું નહીં, કામે કરીને સ્નેહ મટી જાય, કામે કરીને સ્નેહ મટી જાય. સિદ્ધપુરમાં એક મોટી પાર્ટી હતી, નામ ના લઈએ આપણે, એની સાથે વર્ષોથી રહ્યા. પછી બીજી સ્ત્રીની જોડે હેત થયું, એટલે એને પડતી મૂકી. પહેલી કે હવે જવું ક્યાં, હું ક્યાં જાઉં? સ્વાર્થ હતો કામનો, ત્યાં સુધી એને પ્રીતિ હતી. પછી બીજી મળી ગઈ તો પ્રીતિ. આ તો મેં કીધું ને, સ્નેહ ગમે તો ચોટે, સ્નેહ એક જ જગ્યાએ ચોટે એવું નિયમ નથી. એટલે મહારાજ કહે છે બધું આડી ચોડીને સ્નેહને એક મૂર્તિમાં ચોંટાડો. ભગવાનની મૂર્તિમાં સ્નેહ કરો. સ્નેહ કરવા જેવા એક પુરુષોત્તમ નારાયણ છે, દર્શન કરવા જેવા ભગવાન છે. જોઈ મૂર્તિ મનોહર તારી માવારે મારા નેણા લોભાણા. જોઈ મૂર્તિ નોહર તારી માવારે મારા નેણા લોભાણા. મોડીણાયો પર નવાલા કલંગે, મોડીણાયો પર નવાલા ઈસો ભે છે અતિ સારી માવારે મારા નેણા લોભાણા. શોભે છે અતિ સારી માવારે મારા નેણા લોભાણા. આમ જનરલ તમે સામાન્ય રીતે વાત કરીએ તો આમ કામની વાસના ઓછી થતી નથી, પણ એક પાત્રમાંથી બીજા પાત્રમાં જાય તો વિષય વાસના આમાં ઓછી થાય. વિષય વાસના ઓછી ના થાય. મેં બ્રહ્મચારીનું દૃષ્ટાંત આપ્યું હતું. 16 વર્ષનો ફૂટલો બ્રહ્મચારી. ગુરુજી વાર ઘડી કે એટલે ચેલા જ્યાં જવું હોય તો ભિક્ષાવૃત્તિ માટે જજે, સિટીમાં ના જજે, સિટીના માણસો સારા ન હોય. ચેલાને વાર ઘડી કે ને ચેલાને એમ થયું સિટીમાં શું હોય છે, ગુરુજી દર ના પાડે છે, દરરોજ ના પાડે છે, તાવ ના જેવું થયું. બાપ દીકરાને કે દારૂ પીવાનું બંધ કર, આમાં ને આમાં શરીર બગડી જશે ને ઘર બરાદ થઈ જશે, બંધ કર. પણ છોરો બંધ ના કરે. પછી કે ભાઈ હવે તું બંધ નથી કરતો, પણ અમુક દારૂનો પીઠો બહુ ખરાબ છે, એમાં પીવા ન જજે. એમાં પીવા જઈશ ને
તો તારે શરીર ઉપર મોટી હાનિ થશે. એમાં ન જતો. અને નિયમ એવો છે મકોડા જેવું, મકોડાને વારીએ તો સામે જ આવે. મકોડાને ત્યાં અહીંયા કને કારખાનું હતું તેને ફેક્ટરીમાં જવું છે, તમે મકોડાને માથ લઈને આમ કરો તો પાછું તમારે ત્યાંથી આવશે. શુક્રા એની ફેક્ટરી છે, ત્યાં ફેક્ટરી મજૂરો કામ કરે છે, એને કંઈ મેનેજર છે કે મકોડો? સ્વભાવ જ એવો ઊંધો સ્વભાવ, ઊંધો જ આવે હારો મકાડો. તેમાં જીવનો સ્વભાવ છે ઊંધો જ જાય. અને બાપ વારઘડી કે અને એમ થયું ચાલો તારે જોઈએ આજે એમાં શું છે. એવું ખરાબ આપણે જો સારું હશે તો પીશું, ના તો કંઈ નહીં, જોઈ તો લઈએ. જ્યાં જીવો તેનો બાપ પીતો હતો ત્યાં. ઓહ, એટલે ના પાડી તમે કે તમે અહીંયા કંઈ તમારો અંડો અહીંયા છે એમ ને? આના જેવું છે. કોઈ ચાલે? કોઈ ભાઈને આપણે ના પાડી બાપ કરતો હોય, પછી દીકરાને છોકરાને ના પાડી તો ચાલે, સ્વભાવ છે. તે બ્રહ્મચારીને વાર ઘડી કે ભાઈ ત્યાં ન જતો, ત્યાં ન જતો, ત્યાં જવા દેવાનો. છોકરો ત્યાં જ ગયો, બ્રહ્મચારી થયું, 16 વર્ષનો ગયો. હવે એ રાજમહેલની પાસેથી જ નીકળ્યો. હવે રાજમહેલમાં રાજાની ઘણી બધી રાણીઓ રાણીવાસમાં હોય. હવે કેટલીક રાણી માનેતી હોય ને કેટલી માનેતી ન હોય. રાજાને તો રૂપની શું હોય, આ તો કેટલી બધી હોય ત્યાં. રાજા 100-200 ભેગી કરી રાખતા હતા. તે આમાં એમાં એને આણા માનેતી હતી, એટલે રાજા એની પાસે કોઈ દિવસ આવતો નહોતો. એટલે આ કંટાળી હતી. એટલે તરત બ્રહ્મચારી ત્યાંથી નીકળ્યો. એટલે દાસીને કીધું આને બ્રહ્મચારીને બોલાય. આ બ્રહ્મચારી નિર્દોષ હતો, નિખાલસ હતો, એને કંઈ ખબર નથી કે શું છે. બ્રહ્મચારીને બોલાયો. એટલે બ્રહ્મચારી ત્યાં આવ્યા એટલે રૂમની અંદર ઘાલ્યો. અંદર હાવભાવ કરવા લાગે. બ્રહ્મચારી કે મર્યા તો હારા, કે ખોટા ફસાઈ ગયા અહીંયા. કે ગુરુજી કહેતા હતા વાત સાચી હતી, પણ હવે શું? હવે આમાં બન્યું એવું કે એ ભાઈ અંદર બેઠા અને રાજા કોઈ દિવસ આવતો નહોતો. ત્યાં આ વાસિષ્ઠ રામાયણની કથા છે. એનો રાજા કોઈ દિવસ નહોતો આવતો. તે દિવસે રાજાને શું કૌમુતી સૂજી, રાજાએ દરવાજો ખટખટાવ્યો. હવે પેલો અંદર બેઠો છે અને રાજાએ દરવાજો ખટખટાવ્યો. હવે થાય શું? હવે પહેલાં ને કે આ ધર્મબાપ આવ્યો, હવે જઈશ ક્યાં? તો કે તમે મને અંદર ઘાલ્યો, ગમે તમારું રક્ષા કરો. તો કે જાદરૂમાં બેસી જા. તો જાદરૂમાં ઘાલ્યો. જાદરૂમાં ગઈને રાજાએ પછી થોડી વાર થઈ કે હવે મારે જરા નિત્યકર્મ કરવું છે, બહિર્ભૂમિ જવું છે. હવે ત્યાં જાય. ભાઈ સાહેબ, હવે પેલો જાય ક્યાં? ભારે થઈ. પેલાને વિચાર્યું કે મૃત્યુ નજીક છે. રાજાને ખબર પડશે રાણીને મારી નાખશે અને મને મારી નાખશે. રાજા છોડશે ત્યારે? પેલા જૂના દઠ હતા, માણસ સાથો પેસી જાય એવા. ઊંધે માથે પડ્યો 3જે માળથી. બોલો, નીકળી તો જીવત તો વાંધો નહીં, પણ હારો થયું શું? છેટ નીચે ભરાયો પાછો. સાંકડું હશે નીચે. 3 દિવસ સુધી ને 3 રાત્રિ સુધી કેટલી સુગંધ હશે અંદર, કેવી મજા આવી હશે. હા, 3 દિવસ ને 3 રાત્રિ સુધી અંદર પડ્યો રહ્યો. પછી તે જે સફાઈ કરનાર કામદાર એને સફાઈ માટે આવે, 2-3 દિવસે સાફ કરે. એટલું તો થોય નહીં મળે. અંદર સાફ કરે તો વાળ નીચે લટકતા હતા. એની તો કચરો ભરાઈ ગયો છે, એટલે કાંઈ અંદર પડ્યું નથી. એટલે પહેલાં એ વાળ ખેંચ્યા અને આ તો માણસ પડ્યો. એ ત્યાંથી સ્ત્રી ભાગી ત્યાંથી કે મારું બધું ભૂત હતો કે. હા, ભાગી ત્યાંથી ભાગી તો ખરી, પણ આને અડધી કલાકે ગટરના કુંડમાં ચેતના આવી અને પછી ત્યાંથી ભાગ્યો. તળાવમાં જઈને 25 વાર માટી ઘસી નાહ્યો અને પવિત્ર થયો. કે હવે જાય કે ના જાય? હવે ફરી વાર જાય કે ના જાય? આવું દુઃખ વેઠ્યા પછી જાય? આ ભાઈ કામનું રૂપ જ એવું છે. ફરી ગયો પાછો. વિષય વાસના ફરીથી ગયો. નહીં તો ફરીથી જવો ના જોઈએ. આવું દુઃખ સહન કર્યું હોય. પણ આવા કિસ્સા આપણે અત્યારે સાંભળીએ છીએ. ધોકાવારી થઈ હોય, કેટલા હેરાનગતિ કરી હોય તો ફરીથી જાય. એટલે કે કામે કરીને જે સ્નેહ થયો છે એ જ્યારે કામની પૂર્તિ થાય ત્યારે પૂરું થઈ જાય, પણ રેર કેસમાં થાય. કામની પૂર્તિ એમ માનતા નહીં કે તમે કે નહીં વાસના પૂરી થઈ જાય, બીજામાં ઢોળાઈ જાય વાસના, એટલે આમાં પૂરી થઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ સર